અંદર ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે? ભારત દેશની અંદર ઈચ્છા મૃત્યુ માટેથી પેસિવ ઇથોનેશિયાને મંજૂરી આપવામાં આવી છે, જે વિગત આપણે સૌ જાણીએ છીએ. હરીશ રાણાનો સૌથી પહેલા કેસ સમજી લઈએ, ત્યાર પછી ઈચ્છા મૃત્યુની વિગત સમજીએ. હરીશ રાણા જ્યારે ચંદીગઢની અંદર ભણતા હતા, પંજાબ યુનિવર્સિટી અંતર્ગત ચંદીગઢ ખાતે ભણતા હતા, એ સમય દરમિયાન વર્ષ 2013ની અંદર એમની હોસ્ટેલના બિલ્ડિંગમાં ચોથા માળેથી એ કોઈક રીતે પડી ગયા એક્સિડેન્ટલી, અને 2013માં માથાના ભાગે જે ઈજા થઈ એના કારણે એ વ્યક્તિ અત્યાર સુધી વેજીટેટિવ સ્ટેટની અંદર હતા. એનો મતલબ થાય કે ન કોઈને ઓળખી શકે, ન કોઈ સાથે વાતચીત કરી શકે, એ ભાનની અંદર ન હોય, એને કહેવાય વેજીટેટિવ સ્ટેટ. તો 2013થી એ વ્યક્તિ એ અવસ્થામાં હતા. 2013થી પરિવારના સભ્યોને શરૂઆતની અંદર એમ અપેક્ષા હતી કે આ વ્યક્તિ હમણાં રિકવર થશે, પણ લગાતાર 13 વર્ષથી એ વ્યક્તિ એ અવસ્થામાં છે. એમની ઉંમર 32 થી 33 વર્ષની છે. તો જ્યારે કોલેજની અંદર ભણતા હતા એ સમય દરમિયાન એ અવસ્થામાં જતા રહ્યા, અને ત્યાર પછી અત્યાર સુધી એ અવસ્થામાં છે. આની પહેલા 2024ની અંદર એમના પરિવારે, એમના ફાધર અને મધરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરેલી કે મારા દીકરાને ઈચ્છા મૃત્યુ આપી દો. દિલ્હી હાઈકોર્ટમાં 2024માં અરજી કરવામાં આવેલી. મતલબ તમે વિચાર કરો કે એના ફાધર અને મધરની કેવી કન્ડિશન હશે કે એના દીકરા માટે મૃત્યુ માટે એ વિનંતી કરે. એમના ફાધર મધરનું કહેવાનું એમ છે કે હવે આની અવસ્થા જોઈ શકતા નથી, આ વ્યક્તિ પીડાઈ રહ્યા છે. કેમ કે સતત બેડ ઉપર સુવાનું, એટલે પીઠના ભાગે એમને ચામઠાઓ પડી જાય છે. ત્યાર પછી એને જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ દુઃખ લાગે છે. એમની અવસ્થામાં જોઈ નથી શકતા, કેમ કે સતત કોમામાં, તો કેમ જોઈ શકે? બીજું, એમના ફાધરનું કહેવાનું એમ છે કે હવે આ વ્યક્તિ રિકવર થઈ શકે એમ નથી, એમના દીકરા, અને દર મહિને એમની પાછળ ખર્ચ થાય છે 24 થી 25 હજાર. એમને પેન્શન ખાસ મળતું નથી. એમના ફાધરને અત્યારે નોકરીમાંથી રિટાયર્ડ થયેલું પેન્શન મળે છે 3,500 રૂપિયા. તો એમનું જે મકાન હતું એમને વેચી દીધું. મૂળ રીતે ઉત્તર પ્રદેશના રહેવાસી, તો મકાન વેચાઈ ગયું છે, અને હવે આની પાછળ ખર્ચ કરી શકાય એમ છે નહીં. તો 2024માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી કે અમને આપી દો તમે ઇથોનેશિયા, ઈચ્છા મૃત્યુ. દિલ્હી હાઈકોર્ટે સમય દરમિયાન નકાર્યું. દિલ્હી હાઈકોર્ટે સમય દરમિયાન ઉત્તર પ્રદેશને આદેશ આપેલું કે આમનો ખર્ચ ઉપાડવામાં આવે, પરંતુ કોઈક રીતે આગળ વાત નહીં વધી હોય. અને ત્યાર પછી 2026ની અંદર સુપ્રીમ કોર્ટમાં આ અંગે બધી વિચારણા ચાલી. 2026માં સુપ્રીમ કોર્ટમાં આ મેટરને પડકારી, દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યું. સુપ્રીમ કોર્ટની અંદર 2 જજની બેન્ચ હતી. તમને ખ્યાલ હશે કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કોઈ મેટર આવે તો એની બેન્ચ બનાવવામાં આવે. જનરલી શું થાય કે એકી સંખ્યાની અંદર બેન્ચ બને, જેને ગુજરાતીમાં આપણે ખંડપીઠ કહીએ, જનરલી એકી સંખ્યામાં. પરંતુ આ વખતે અહીંયા આગળ કોઈ એવી રીતે કેસ નહોતું, પરંતુ માત્ર એક દિલ્હી હાઈકોર્ટમાંથી જે મેટર આવી, રિફર કરવામાં આવી અને એને જે પડકારવામાં આવ્યું તો એ મેટર અંગે માત્ર 2 જજની બેન્ચે સુનાવણી કરી. 2 જજની અંદર એક વ્યક્તિ રહેલા હતા જેબી પારડીવાલા, અને એક બીજા વ્યક્તિ હતા કેવી વિશ્વનાથન. તો બની શકે કે આ કેસની અંદર જજના નામ આપણને પરીક્ષામાં પૂછાય. એકદમ નજીકની જે પરીક્ષા હોય એમાં જજના નામ પૂછાય. આ વાતને જ્યારે ખૂબ સમય થઈ જશે ત્યાર પછી જજના નામ ન પૂછાય, પરંતુ માત્ર કેસનું નામ પૂછે. તો જેબી પારડીવાલા અને બીજા જજ હતા કેવી વિશ્વનાથન. તમારે યાદ રાખવાનું કે જ્યારે 5 જજની બેન્ચ બને ને, 5 જજની, એને કહેવામાં આવે બંધારણીય બેન્ચ. કેમ કે બંધારણીય બેન્ચ માટે રિક્વાયરમેન્ટ હોય છે 5 જજની રિક્વાયરમેન્ટ. તો બંધારણીય બેન્ચ તો અત્યારે આપણે ન કહીએ, પણ 2 જજની ડિવિઝન બેન્ચ આપણે બોલી શકીએ. તો જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથને આ કેસની અંદર ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. અને જેબી પારડીવાલા એકદમ ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા. કેમ કે એનું કહેવાનું એમ હતું કે જ્યારે ઈશ્વર આપણને કોઈ જન્મ આપે છે, જીવન આપે છે, ત્યારે એ આપણને ચોઈસ નથી આપતા, બસ માત્ર જીવન આપે છે. તો જ્યારે ઈશ્વરે આપેલું જીવન હોય તો એ ટૂંકાવવા માટે થઈને આપણે કેમ નિર્ણય કરીએ? આ અકુદરતી નિર્ણય કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનને ટૂંકાવી દેવામાં આવે. તો કોઈનો જીવ લેવા માટે આપણે ક્યાં એવા સક્ષમ રહેલા છીએ? મતલબ આપણે એક માણસ છીએ, અને એવા માણસ છીએ જેનો પણ નાશ શક્ય છે. તો જેબી પારડીવાલે કીધું કે આ કન્ડિશનને ધ્યાને રાખતા આપણે ઈચ્છા મૃત્યુને તેમ છતાં માન્યતા આપીએ છીએ. અત્યારે હાલની અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે એઇમ્સ તરીકે ઓળખીએ છીએ, તો એ હોસ્પિટલની અંદર આમની આગળની પેસિવ ઇથોનેશિયા માટે થઈને ટ્રીટમેન્ટ ચાલશે. તમને ખ્યાલ રહેલો હશે કે કોઈ વ્યક્તિને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે એ કયા અનુચ્છેદનો ભાગ ગણવામાં આવે? અનુચ્છેદ નંબર 21.
અનુચ્છેદ 21 જે મૂળભૂત અધિકારની અંદર સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત રહેલો ભાગ છે. તો અનુચ્છેદ નંબર 21 માં લખવામાં આવે છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર દરેક વ્યક્તિને ડિગ્નિટી સાથે, સન્માન સાથે, ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર છે. હવે જીવન જીવવાના અધિકારની અંદર મૃત્યુનો સમાવેશ કઈ રીતે થાય? એક રીતે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ સુસાઇડ એટેમ્પ્ટ કરે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનને ટૂંકાવવા માટે પ્રયાસ કરે, એટેમ્પ્ટ ટુ સુસાઇડ, તો એ સમય દરમિયાન એને 1 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે તો એ સમય દરમિયાન એને અકુદરતી કૃત્ય ગણવામાં આવે, સૃષ્ટિના ક્રમ વિરુદ્ધનું કૃત્ય. પણ આની પહેલા એક કેસ આવે જે આપણે ઓલરેડી ભણ્યા હતા, 20 નંબરનો અનુચ્છેદ ભણ્યા ત્યારે, અને કેસનું નામ રહેલું છે, તમને યાદ આવશે, અરુણા શાનબાગ કેસ. આ કેસના ફેક્ટ્સ તમને ખ્યાલ હશે. અરુણા શાનબાગ કેસ ભારતની અંદર એકદમ રેરેસ્ટ ઓફ રેર કેસ જે આવેલા હશે એમાંનો કેસ છે, અરુણા શાનબાગ કેસ. આ વ્યક્તિ મુંબઈની અંદર કેમ હોસ્પિટલમાં નર્સ હતા અને જ્યારે એમની સાથે જાતીય દુષ્કૃત્ય થાય છે અને પાછળથી કોઈ વ્યક્તિ સોહનલાલ કરીને હતો ને એટેક કરે છે, આ 1973 ની ઘટના છે. અને કૂતરાને બાંધવાની જે સાંકળ હોય એનાથી ગળું દબાવી દે છે, તો એના કારણે વ્યક્તિ કોમામાં જતા રહે છે આઘાતના કારણે. અને ત્યાર પછી એ વ્યક્તિ પોતાના જીવનના 42 વર્ષ માટે કોમામાં રહ્યા. 42, 1973 થી લઈ 2015 સુધી. 2015 ની અંદર ન્યુમોનિયાના કારણે એમનું નિધન થાય છે. અરુણા શાનબાગ કેસ વખતે 2011 ની અંદર એક પત્રકાર રહેલા જેનું નામ છે પિંકી વિરાણી. પિંકી વિરાણી નામના વ્યક્તિ અરજી કરે છે સુપ્રીમ કોર્ટમાં કે આ વ્યક્તિ હવે પીડાઈ રહી છે, આ વ્યક્તિને ઈચ્છા મૃત્યુ આપી દો ને એમ. તો સુપ્રીમ કોર્ટમાં એ સમય દરમિયાન ઈચ્છા મૃત્યુ માટે પેસિવ ઇથોનેશિયા માટે પાયો બંધાઈ ગયો. અધરવાઇઝ આની પહેલા એક કેસ આવે છે જેનું નામ રહેલું છે જ્ઞાન કૌર વર્સિસ પંજાબ રાજ્ય કેસ. અને પહેલા એક આ પ્રકારનો કેસ આવે છે જેમાં ઈચ્છા મૃત્યુ માટે ડિમાન્ડ કરવામાં આવે છે, જેનું નામ રહેલું છે જ્ઞાન કૌર વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ. અને આ કેસ આવે છે વર્ષ 1996 તો સુપ્રીમ કોર્ટ આ કેસની અંદર ઈચ્છા મૃત્યુને પહેલેથી ના પાડી દે છે કે ના, મૃત્યુનો અધિકાર આપણે ન કોઈને આપી શકીએ અથવા તો આપણે કોઈનું મૃત્યુ ન ડિસાઈડ કરી શકીએ. તો 1996 ની અંદર સુપ્રીમ કોર્ટ જે કહે છે એની કરતા પિંકી વિરાણી કેસની અંદર 2011 માં સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આપણે ઈચ્છા મૃત્યુ અંગે વિચાર તો કરવો જોઈએ. જ્યારે આ રીતે કોઈ વ્યક્તિ પીડાઈ રહેલું હોય, અસાધ્ય બીમારી હોય, ત્યાં આગળ હોપ બિલકુલ ન રહેલી હોય, તો એ સમય દરમિયાન આપણે વિચાર કરી શકીએ. અને આપણે જે વિચાર કરી શકીએ પેસિવ ઇથોનેશિયા માટે વિચાર કરી શકીએ, પેસિવ ઇથોનેશિયા. તો આપણે એવું કહી શકીએ કે અરુણા શાનબાગ કેસની અંદર પેસિવ ઇથોનેશિયાને મંજૂરી તો આપી, પરંતુ અરુણા શાનબાગના કેસની અંદર ઈચ્છા મૃત્યુને નકાર્યું. સુપ્રીમ કોર્ટે એવું ચોક્કસ કીધું કે પેસિવ ઇથોનેશિયા માટે આપણે તૈયારી રાખવી પડશે હવે, પણ અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ દેવું જોઈએ એ વાતને નકારી કાઢી. ત્યાર પછી આગળ જતા વર્ષ 2018 ની અંદર એક સંસ્થા રહેલી છે જેનું નામ છે કોમન કોઝ. તો 2018 ની અંદર એક એનજીઓ જેનું નામ રહેલું છે કોમન કોઝ. આ સંસ્થા આ પ્રકારના મુદ્દાઓ માટે લગભગ 2002 થી કાર્યરત છે. ઈચ્છા મૃત્યુ માટે કોમન કોઝ નામની સંસ્થા 2002 થી પાછળ પડેલી હતી. તમે સમજો કે અત્યારે જે કેસ એવો હરીશ રાણા કેસ, તો એના ફાધરે ઇન્ટરવ્યુમાં એવું કીધું કે આવા હરીશ રાણાની જેમ અનેક એવા ભારતની અંદર વ્યક્તિઓ છે જે પીડાઈ રહ્યા છે, તો આ બધાને કંઈક મુક્ત કરવા જોઈએ હવે એમ. તો અહીંયા આગળ કોમન કોઝ નામની જે સંસ્થા છે, 2018 માં સુપ્રીમ કોર્ટને એવું કીધું કે તમે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી દો અને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત એને સામેલ કરી દો. જીવન જીવવાના ભાગરૂપે એવું કહેવામાં આવે છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવું જોઈએ. તો આ સંસ્થાએ એવું કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડાય છે, બેડ રેસ્ટ ઉપર છે, સતત મેડિકલ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવે છે અને તમામ પ્રકારની રૂટીન એક્ટિવિટી માટે અન્ય ઉપર આધાર રાખે, તો એમ કહ્યું કે એમાં એનું કયું ગૌરવ જળવાય. અરુણા શાનબાગે પોતાના જીવનની અંદર બેડ ઉપર પોતાની તમામ એક્ટિવિટી માટે અન્ય ઉપર આધાર રાખવાનો છે, તો કયું ગૌરવ જળવાય મને કહ્યું. તો પછી એને મુક્તિનો અધિકાર છે, એને મૃત્યુનો અધિકાર છે. 2018 ની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ 21 અંતર્ગત ઈચ્છા મૃત્યુનો અધિકાર રહેલો છે. તો અહીંયા આગળ જ્યારે આ મુદ્દાને લઈને સવાલ પૂછાય તો તમારે એટલું યાદ રાખવાનું કે અરુણા શાનબાગ કેસની અંદર અનુચ્છેદ 21 નો ભાગ નથી ગણાયો. અરુણા શાનબાગ કેસની અંદર પેસિવ ઇથોનેશિયાને મંજૂરી આપી કે એક રીતે ભારત આના માટે તૈયાર રહેવું પડશે, અને અનુચ્છેદ 21 અંતર્ગત પેસિવ ઇથોનેશિયાને મંજૂરી આપી, અનુચ્છેદ 21 નો ભાગ ગણાયો.
ત્યાર પછી અત્યારે હાલની અંદર હરીશ રાણા કેસ એ સૌથી પહેલો કેસ બનશે કે જેમાં ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે. આખી પ્રોસિજર કયા પ્રકારની હોય એ આપણે સમજીએ. પ્રોસિજર એ રહેલી છે કે સૌથી પહેલા પરિવારના સભ્યો અથવા તો જે તે વ્યક્તિ જે પીડાઈ રહેલી છે, જો એ અવસ્થામાં હોય કે એ લિવિંગ વિલ તૈયાર કરી શકે, વસિયતનામું તૈયાર કરી શકે, અવસ્થામાં પોતે હોય તો, અથવા એના પરિવારના સભ્યો અથવા તો એનો એકદમ નજીકનો મિત્ર, એવી રીતે લખવામાં આવે છે વ્યાખ્યામાં કે એ લિવિંગ વિલ તૈયાર કરી શકે. લિવિંગ વિલનો મતલબ એ થાય કે આ વ્યક્તિની અવસ્થા જો એવી આવી જાય કે હવે ત્યાંથી રિકવરી રેટ એકદમ શૂન્ય બરાબર થાય તો આ વ્યક્તિને ઈચ્છા મૃત્યુ આપી દેવાનું, એને કહેવાય લિવિંગ વિલ. અચ્છા, આ જે લિવિંગ વિલ હોય એ તૈયાર કરે ફેમિલીના સભ્ય, પરંતુ માત્ર ફેમિલીના સભ્યો તૈયાર ન કરે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં તૈયાર કરવાનું. અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો મતલબ એ થાય કે જિલ્લાના સિનિયર જજ, માત્ર પરિવારના સભ્યો નહીં પણ સિનિયર જજની હાજરીમાં લિવિંગ વિલ તૈયાર થાય. મેં તમને અગાઉ એ પણ સમજાવેલું કે આ લિવિંગ વિલ ગમે ત્યારે પાછું પણ ખેંચી શકાય. જો અવસ્થા વળી પછી સુધરવા માંડે, રિકવરી આવવા લાગે તો લિવિંગ વિલને ગમે ત્યારે પાછું ખેંચી શકાય. અચ્છા, હવે અહીંયા આગળ પાછું યાદ રાખો કે હરીશ રાણા કેસની અંદર લિવિંગ વિલ અગાઉ તૈયાર નથી થયું. આ પહેલો એવો કેસ હશે, આમ તો ઈચ્છા મૃત્યુનો જ પહેલો કેસ છે, પણ એવો કેસ છે કે જેમાં લિવિંગ વિલ વગર સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હોય. જ્યારે ઈચ્છા મૃત્યુ દેવાની થાય તો એ સમય દરમિયાન હાઈકોર્ટમાં અરજી કરવાની, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં નહીં, સૌથી પહેલા હાઈકોર્ટમાં. અને હાઈકોર્ટમાં ફરજિયાતપણે 2 જજની ડિવિઝન બેન્ચ આના અંગે નિર્ણય કરશે. માત્ર 1 જજની બેન્ચ નિર્ણય નહીં કરે, 2 જજની. અને આ 2 જજની જે બેન્ચ હોય એ શું કરશે? મેડિકલ કાઉન્સિલ બોર્ડની રચના કરશે. મેડિકલ કાઉન્સિલ બોર્ડમાં 3 જેટલા ડોક્ટર હશે જે નિષ્ણાત હોય. આ એની ગાઈડલાઈન છે આખી. તો મેડિકલ કાઉન્સિલ બોર્ડની રચના થઈ જેમાં 3 નિષ્ણાત ડોક્ટર હોય, અને બીજું કે એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી, એવી રીતે 2 અલગ અલગ મેડિકલ કાઉન્સિલ બોર્ડની રચના કરવાની. 2 અલગ અલગ. આપણે ઘણી વાર નથી કરતા કે કોઈ રિલેટિવને ત્યાં ઓપરેશન કરાવવાનું હોય તો એના માટે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ, એક ડોક્ટરને દેખાડીએ, એવું કહી દે કે ઓપરેશનની જરૂરિયાત છે તો આપણે બીજા ડોક્ટરને મળીએ. એમ અહીંયા સેકન્ડ ઓપિનિયન માટે એક પ્રાઇમરી, બીજું સેકન્ડરી મેડિકલ કાઉન્સિલ બોર્ડ હોય. એ જ્યારે પેશન્ટની કન્ડિશન ચેક કરે અને ત્યાર પછી એવું સર્ટિફિકેટ આપે કે હા, આ વ્યક્તિને તમે ગમે એટલો પ્રયાસ કરશો રિકવરી નહીં થાય, તો પછી ઈચ્છા મૃત્યુ આપવાનું. પરંતુ એક્ટિવ ઇથુનેશિયા નહીં. ભારતની અંદર શેને મંજૂરી મળી છે? પેસિવ ઇથુનેશિયાને મંજૂરી મળી છે. તમને આ બે વચ્ચેનો ડિફરન્સ તો ખ્યાલ હશે. એક્ટિવની અંદર શું થાય કે એને બહારથી કંઈક દવા આપી દેવામાં આવે અથવા ઇન્જેક્શન આપી દેવામાં આવે અને મુક્ત કરવામાં આવે, એને કહેવાય એક્ટિવ ઇથુનેશિયા. અને પેસિવની અંદર એને બહારથી કોઈ ઇન્જેક્શન કે દવા નથી આપવાની, પરંતુ એને જે મેડિકલ સપોર્ટ સિસ્ટમ રહેલી છે ખેંચી લેવાની છે. તો આ રીતે પેસિવ ઇથુનેશિયા. સૌથી પહેલો દેશ તમને ખ્યાલ છે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપનાર સૌથી પહેલો દેશ કયો? સૌથી પહેલો દેશ કયો રહેલો છે? કોઈ સાચું બોલ્યું? અમેરિકા. અમેરિકા લેખિત બંધારણ લાગુ કરનારો સૌથી પહેલો દેશ, ઈચ્છા મૃત્યુ નહીં. તો અમેરિકા નહીં આવે, નેધરલેન્ડ આવશે. સૌથી પહેલો દેશ રહેલો છે નેધરલેન્ડ. અને ત્યાર પછી તમને સૌથી લેટેસ્ટ પૂછવામાં આવે તો ઉરુગ્વે નામનો એક દેશ રહેલો છે, ઉરુગ્વે, જ્યાં આગળ ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવેલી હોય. એક્ઝેક્ટલી આંકડો નથી મળતો આપણને કે વિશ્વની અંદર કેટલા એવા દેશ રહેલા છે જ્યાં આગળ ઈચ્છા મૃત્યુને મંજૂરી હોય, પણ સૌથી પહેલો નેધરલેન્ડ અને સૌથી છેલ્લે રહેલા છે ઉરુગ્વે, જે 2 નામ આપણે યાદ રાખવા જોઈએ.